એક સમય છુપયા વિશે ચાલી રહી છે વાત. સૈન્ય સાથે નવાબ આવ્યો, બહુ કરશે ઉત્પાત. ધર્મ ભક્તિએ વિચાર્યું છે, આપણે કરવું કેમ? બે સૂતને લઈ ચાલો જઈએ, ઉપાધિ ન થાય જેમ. એમ ધારી છુપયા તજી ગયા 3 ગામ. પ્રથિત પાંડે બ્રાહ્મણ છે, તેને ઘેર રાખ્યું મુકામ. તે પાંડેજીની પ્રિયાનું બચનાબાઈ છે નામ. ભક્તિ માતાને ભાવ વડે કહે છે રૂડું કામ. બોલ્યા કુવે પાણી ભરવા દિવસે જાજો નીત. વેળા કવેળા જાશો નહીં, વચન ધરજો ચિત. વેળા કવેળા જાશો નહીં, વચન ધરજો ચિત. એ કૂવામાં ઘણાક છે ભૂત, જેને તેને નડે છે કપૂત. છોટી બાએ કહ્યું બહુ સારું, તમે ભલું જ ઈચ્છ્યું અમારું. પ્રભુ ઈચ્છાએ ભૂલ્યા તે વાત, ગયા જળ ભરવા ત્યાં માત. સંધ્યાકાળ તે થયો છે જ્યારે, ઘડો બાંધીને ફાસ્યો છે ત્યારે. કુંભ જળમાં ડૂબાવે ખાલી, જટ ભૂતણે લીધો છે જાલી. માતાને યાદ આવ્યું મનમાં, તેવો ત્રાસ પડ્યો છે તનમાં. ઘડો દોરડું બેઉ મૂકી દીધા, ઘેર સામા પ્રયાણ જ કીધા. આવ્યા ઉતાવળા થકા ઘેર, જાણી અંતર જામીએ પેર. માતાને પૂછે શ્રી મહારાજ, ઘડો દોરડું ક્યાં ગયા આજ? ભક્તિ માતાએ કારણ કીધું, કૂવામાં ભૂતળે તાણી લીધું. કરી ઈચ્છા જ ધર્મ કિશોર, ભૂતયોની મટાડું તે ઠોર. કૂવામાં જઈ રૂપ દેખાડું, આજ મોક્ષ ગતિને પમાડું. બીજે દિવસ શ્રી ઘનશ્યામ, તે કૂવે ગયા છે અભિરામ. માઈ પડવા થયા તૈયાર, ગામ લોક આવ્યા તે હઠાર. તમે પડશો માં ધર્મ સૂત, કૂવામાં તો રે છે ઘણા ભૂત. કહ્યું માન્યું નહીં તે હકાળ, પડ્યા કૂવામાં દીન દયાળ. જબકીને ત્યાં ભૂતડા જાગ્યા, પ્રભુના તેજે બળવા લાગ્યા. કર જોડી કહે શિર નામી, સુણો વિનંતી અંતર જામી. ઘણા દિવસથી રહ્યા છીએ, કૂવો મૂકી હવે તો ક્યાં જઈએ? ત્યારે પૂછે છે શ્રી ઘનશ્યામ, તમે બધા ક્યાંથી આણે ઠામ? નીચ યોની પામ્યા છો શા માટે, લોકને પીડો છો કેવા ઘાટે? વળતી બોલે વંતર વેલ, સુણી રહ્યા છે શ્રી આલબેલ. પૂર્વ હતા અમે 3 વર્ણ, બાવા બ્રાહ્મણ મુલ્લા આચરણ. કોઈ આવી ચડ્યા બાદશાહ, કર્યો મુકામ અહીં અથાહ. થોડા કારણથી થયો ક્રોધ, બોલા બોલીમાં વધ્યો વિરોધ. પછી તો થયું છે યુદ્ધાચરણ, પામ્યા લડાઈમાં અમે મરણ. તેથી થઈ અમારી અધોગતિ, તે દીના અમો છીએ દુષ્ટમતી. હવે તો ગમે તે આજ્ઞા કરો, પણ અમારા સંકટ હરો. એમ ભૂતે સ્તુતિ બહુ કરી, પછી આજ્ઞા આપી છે શ્રી હરિ. તમે તો જાઓ બદ્રિકાશ્રમ, થાશે મોક્ષ ગતિ અનુક્રમ. મૂર્તિમાન થકા તત્કાળ, ગયા બદ્રિકાશ્રમ વિશાળ. કૃષ્ણ નીકળ્યા કૂપથી બાર, પ્રૌઢ પ્રતાપી ધર્મ કુમાર. તીનવાપુરના સહુ જન, પામ્યા આશ્ચર્ય આનંદ મન. એમ ભૂતનો કર્યો ઉદ્ધાર,
हरि कृष्ण जी परम उदार, माता पिता संबंधी सहित घेर आव्या त्या करीने हित। आवुं परम पवित्र आख्यान जे कोई सांभळे पुण्यवान। भूत प्रेत पिशाच न नडे घनश्यामजीनी कृपा वडे। विघ्न विकट विपत वामे अंते अक्षरधाम ने पामे। माता पिताजी पुण्य पावन वળી विचार फेरव्यो मन। तीन वाथी गया तर गाम कर्यो त्या जई सुखे मुकाम। करू उद्यम तो हवे ठीक राखूं खेतर गाम नजीक। सारी जमीन जोई ठरावी भाग राखीने खेती करावी। गाम थकी ते दिशा पश्चिमे त्रण खूणी खेतर छे सीमे। खेती नो कर्यो आरंभ तेमा सारो मोल पाकी शके जेमा। मकई चीभड़ा तेमा वाव्या बीज भेगा बन्ने ना नखाव्या। धर्म देव तेने सुधारवा गया मजूर लई फरवा। लागी खेतर मां घणी वार घेर रसोई थई छे तैयार। पछी केवा लाग्या प्रेमवती सुनो घनश्याम महामती। तमे जमीने थया तैयार तमारा पिता ने लागी वार। माटे जाओ खेतरमा आज तमे बेसी रेजो ए छे काज। माता ना एवा सुनी वचन गया खेतरमा भगवान। धर्मदेव ने करी छे वात तमे जमवा पधारो तात। पोते बैठा मजूरनी पास वृषदेव गया छे आवास। मजूरनी साथे घनश्याम करावे छे जुओ केवुं काम। मजूर तो नींदे छे ए घास मकई काढी नाखे अविनाश। खड़ रेवा दीधुं सानुकूळ काढ्યું मकई चीभड़ीनुं मूळ। एक मजूर राख्यो ते हठामा जेनु सूरज बली छे नाम। एणे जाण्या नहीं सुख कंद वળી ते जातनो छे वाणंद। तरत दौड़ीने आव्या ते घेर मोटा भाई ने सुणावी पेर। तरत भाई उठ्या मन धारी आव्या खेतर माते विचारी। केम भाई तमे करो आम क्यांथी करवा शीख्या काम। अही पतिनु सुणी वचन बोल्या बहु नामी बलवन। अमे बगाड़ करता नथी मोटा भाई जुओ नजरेथी। भाई कहे घरे जाओ तमे तमारू काम करीशुं अमे। तोय उठ्या नहीं अलबेल करे खेतर माए वो खेल। भाई ने रीस चढ़ी ते वारे हाथ उपाड्यो मारवा तारे। प्रभु चेती गया धर्यो त्रास पोतानु रूप कर्યું प्रकाश। थया किशोर मूर्ति जेवा घनश्याम चतुर्भुज एवा। शंकरषण ने दीधु दर्शन तारे धीरा पड्या छे जोखन। कर जोड़ी करे छे स्तवन मुख थी बोल्या नम्र वचन। भाई तमे तो छो जी श्री कृष्ण मुने दीधा अलौकिक दर्शन। प्रभु हूँ छु सेवक तमारो अपराध क्षमा करो मारो। तमारू तेज करे दहन पाणी विना सुकाय छे तन। बलभद्रनी विनती जेह धरी ध्यान में हरिये तेह। पोतानु तेज समावी लीधुं ज्येष्ठ बांधवनु काम कीधुं। कर वधार्यो हरिये मोटो कुवा माथी भर्यो जल लोटो। एवी रीत थी पायुं त्या पाणी वड़ा बांधव छे एम जाणी। त्यांथी उठ्या पछी घनश्याम घेर आव्या छे आनंद धाम। आवी अमृत रूपी कथाय सुने तेने महासुख थाय। बड़े कोटि जन्म केरा पाप
ટળે ત્રણ પ્રકારના તાપ. હરિના જન હરિને ભજે, પ્રાણ જાતા સુધી ન વતજે. ચિત્ત રાખીને સુણે ચરિત્ર, કુટુંબ સોત થાય પવિત્ર. ચિત્ત રાખીને સુણે ચરિત્ર, કુટુંબ સોત થાય પવિત્ર. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे छुपैयापुर थी धर्म भक्ति कुटुंब सहित तीनवा गाम में रहवा गया ने त्या श्री हरिए ते कुआ माथी भूतनो उद्धार कर्यो ए नामे 22मो तरंग. बोलो श्री घनश्याम महाराजनी जय.